સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને બપોરના 12 થઈ ગયા અને અમારા એવા મહેમાનમાં આવી મારી નણંદ મધુબીન કે લીલુબીન કે ઈ નતા આવી સના મામાને મંજુ આવી આ ઢુકડી જ છે બોયની નથી આવી હતી જોઈને હાટો અમારે ભજીયા બનાવવા હતી હું ધાણા મેથી તોડાવીને મારી ફૂઈ મોરે દીધા મેથી મોરાઈ ગઈ અને આ લીલી ડુંગળી મારી ફૂઈ મોરે દીધી ને આ હે ને ભજીયા કરી લીધા કારણ કે ભજીયાની ચટણી બનાવી હતી પહેલાં કોઈ ધાણા મેથી નાખ્યા વિનાના ભજીયા કરી લીધા ને ઠરવા મૂક્યા ને આમાં નાખી ધાણા નાખ્યા ચટણી નાખી મીઠું નાખ્યું અને ભજીયા નાખી આકડી અને પછી મિક્સરમાં ગ્રેવી કરી નાખ્યો એટલે મસ્ત ચટણી બને જાય ને ભજીયાની ચટણી બને ગઈ મસ્તીની એકદમ અસલની તમારે કોઈને ખાવી હોય તો આવજો ને આ પાલક બટેટાનું શાક બનાવ્યું રાતું સોર દેખાય એટલે તીખું બને જ ગયું એમાં રમીલા નાખી તીખું બહુ થાય ત્રણ જાતના ભજીયા બનાવ્યા જો એક આ હે ને બટેટાવાળા ભજીયા પછી એક આ મરચાંવાળા આ મરચાંના ભજીયા અને આ મેથી ધાણાવાળા અને ચટણી ભજીયાની આ દોસાટું બનાવ્યા એની હેને બટેટાવાળા બહુ ભાવે ને જ્યાં ભજીયાની ચટણી બનાવી એની રેસીપી અમારે દેવી કોમેન્ટમાં ઘણા બિસાડા કહેતા હતા પણ ટાઈમ જ નથી જડતો આજ હું એકલી બનાવતી હતી કોઈક બીજું સામું બનાવવાવાળું હોય ને વિડીયો તો મેળ આવે બનાવી હું પણ ટાઈમ જોઈએ તાર